ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો એક્ઝિટ પોલ। જી હા, અલગ અલગ એજન્સીઝના એક્ઝિટ પોલ અને જે વચ્ચેનો આંકડો નીકળી રહ્યો છે તેમાં સરકાર બીજેપીની બની રહી છે અને એ પણ બહુમતી સાથે। બહુમતી એટલે જે પહેલા 99 માં જે નર્વસ 99 નો શિકાર થઈ હતી, આ વખતે એ પરિસ્થિતિ નથી દેખાઈ રહી। વચ્ચેનો જે આંકડો જોઈએ, આર ભારતનો આંકડો જોઈ લો, 128 થી 148, એટલે વચ્ચેનો આંકડો પણ પકડીએ તો 130-35 ની વચ્ચેનો આંકડો થાય છે, જ્યારે કે કોંગ્રેસ માઇનસમાં જઈ રહી છે। કોંગ્રેસ અહીંયા 43 નો આંકડો, જન કી બાતનો આંકડો છે જે, તો તેમાં કોંગ્રેસને 43 સીટ મળી રહી છે। ન્યૂઝ એક્સમાં પણ 34 થી 51, એટલે એ પણ આંકડો 40 નો બેસી રહ્યો છે, જ્યારે કે અહીંયા જે પહેલી વખત અહીંયા ચૂંટણી લડી રહી છે જે બધી સીટો પર, અને એ આંકડો આમ આદમી પાર્ટીનો 6 થી 13 ની વચ્ચે બોલી રહ્યો છે, એટલે એ આંકડો પણ વચ્ચેનો આપણે પકડીએ તો સિદ્ધાર્થ થાય છે લગભગ 8 સીટો અહીંયા થઈ રહી છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આપને જો એક સીટ પણ મળે છે તો તેને ફાયદાની છે, કારણ કે અંદાજે જોવા જાવ તો 6 મહિનાની આ મહેનત છે અને સૌથી મોટું નુકસાન નૈશદભાઈને કદાચ થશે કોંગ્રેસને લઈને, કે જે જેટલા પણ વોટિંગ પર્સન્ટેજ છે, વોટિંગ શેર છે, દિલ્હી રાજ્યની અંદર જે થયું હતું મોટું નુકસાન થયું કે બહુ બધી બેઠકો ભલે ભાજપને ન ગઈ, વોટ શેર તેમનો વધી ગયો દિલ્હીમાં, આમ આદમી પાર્ટીની સરકાર બની પરંતુ મોટો વોટ શેર ભાજપને ગયો, કોંગ્રેસ ત્યાં આગળ ખોવાઈ ગઈ। અહીંયા પણ કદાચ જેટલા પણ સર્વે આવી રહ્યા છે, હજી પણ આ પરિણામ નથી, આ સર્વેસ છે એક્ઝિટ પોલના કે જે લોકોએ મતદાન કર્યું છે તેઓને પૂછીને આ એક આધારથી તેને લેવામાં આવેલો છે। ન્યૂઝ એક્સ, જન કી બાત, TV9, આર ભારત બધા કહી રહ્યા છે કે 115 થી 140 સીટનો જે આંકડો છે એ ભાજપ સાથે હોઈ શકે છે। બીજી તરફ જે રીતે સંધ્યાએ પણ કીધું કે કોંગ્રેસ છે સંધ્યા એ 50 સુધી પહોંચે તેવું પણ લાગી રહ્યું છે। બિલકુલ, સિદ્ધાર્થભાઈ પણ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશેષજ્ઞ સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે। સિદ્ધાર્થભાઈ, આ આંકડા શું કહી રહ્યા છે? બીજેપી અહીંયા પ્લસમાં છે, બંને મિત્રો આપણી સાથે છે, કોંગ્રેસ માઇનસમાં છે, આ શું બતાવે છે? આ એક ગુજરાતની વાસ્તવિકતા છે કે ગુજરાતની જનતાને એક ચહેરો જોતો હોય છે અને ચહેરો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબને આગળ રજૂ કરતા હોય છે, એટલે સ્વાભાવિકપણે કે એમનો પડાવ, એમનો ઝુકાવ વધારે રહેવાનો છે, કારણ કે એમના હૃદયમાં ક્યાંક ને ક્યાંક એ જનતામાં આપણા વડાપ્રધાન વસેલા છે। પણ જો કોંગ્રેસે ચહેરો રજૂ કર્યો હોત અને એકદમ પ્રોએક્ટિવલી ઝુંબેશ શરૂ કરી હોત તો પરિસ્થિતિ અલગ હોત, પરંતુ જે પ્રમાણે યુવાનોને હું મળ્યો પ્લસ જે મતદાન મથકોએ ગયો તો જોવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક જે વચ્ચેના સમયે બપોરે ઓછું મતદાન થયું, સવારે સારું હતું ને છેલ્લા 2 કલાક પિકઅપ પકડી હતી, તો એમાં પરિસ્થિતિ કદાચ છેલ્લા 2 કલાકમાં પરિસ્થિતિ બદલાઈ જાય તો નવાય નહીં, પરંતુ ઓન એન એવરેજ આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પણ આમાં ઝંપલાવ્યું હતું, એટલે ક્યાંક ને ક્યાંક વોટ ડિવાઈડ થઈ જવાના છે। હવે ડિવાઈડ થશે તો એમાં સ્વાભાવિકપણે કે જે મજબૂત પક્ષ હશે એને ફાયદો થવાનો છે, કોંગ્રેસના વોટ કપાશે અને એ વોટ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મળશે અને ભાજપના પણ વોટ ઓછા થશે, એ પણ આમ આદમી પાર્ટીને મળશે। પરંતુ ઈસુદાન ગઢવી જે સીએમ નો ચહેરો છે એ આખા ગુજરાત માટે હજી એટલા સર્વ સ્વીકૃત નથી બન્યા, અને બીજેપીની પણ જે સ્ટ્રેટેજી આપણે જોઈએ તો વર્ષોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડી રહ્યા છે, એટલે લોકો એમને ઓળખે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક મેં ગ્રામીણ મતદારોને પૂછ્યું અથવા તો શહેરી મતદારોને પણ પૂછ્યું કે તમે કોને વોટ આપવા જઈ રહ્યા છો, તો એમને લોકલ ઉમેદવાર કોણ છે ખબર નથી, લોકલ ઉમેદવાર કોણ છે ખબર નથી, કે અમારે તો આ બટન દબાવવાનું છે, પ્લસ એન્ટી ઇન્કમ્બન્સી એટલું ભાગ ભજવી શકે છે, એ એક વિશ્લેષણ પણ એ ધ્યાન ઉપર આવ્યું છે, કારણ કે જે લોકોને ટિકિટ નથી મળી, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ગમે તે પક્ષ હોય, તો એ લોકો ગલીએ ગલીએ જઈ, સોસાયટીએ જઈ અને રાત્રિ બેઠકમાં એવી ગોઠવણો કરતા હતા, ભાઈ આને વોટ ના આપતો, આને વોટ આપજે, સામા પક્ષે વોટ આપજે, એટલે એ જે અંડરકરન્ટ છે એ પણ ભાગ ભજવી જ શકશે, પરંતુ જે બહુમતી મળવી જોઈએ તો કદાચ એટલી ક્લીન બહુમતી 75% ઉપર સીટો કોઈ એક પક્ષને નહીં આવે, અને ગઈ વખતની જે ચૂંટણીમાં હતું તો એમાં આમ આદમી પાર્ટી પણ ભાગ પડાવી લેશે એવું આપણે કહી શકાય। બિલકુલ બિલકુલ, તો ટેન્શન તો વધેલું છે, લાગી રહ્યું છે જ્યાં સુધી 8મી તારીખે પરિણામ નહીં આવે ત્યાં સુધી તો ટેન્શન વધેલું રહેશે। એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે, આની પાછળના કારણો આપ શું માનો છો? ફ્રેન્કલી આપ વાત કરો કે શું કારણો? સાહેબ ચહેરાની વાત કરી, હા, હવે ચહેરો મોદી સાહેબ વિધાનસભાની ચૂંટણી તો લડતા નહોતા, મોદી સાહેબ મુખ્યમંત્રીના તો ઉમેદવાર નહોતા, એ તો ઓલરેડી વડાપ્રધાન છે જ, અને મોદી સાહેબના મ સાથે મોંઘવારીનો મ બહુ સ્પર્શે છે, છતાં બી ગુજરાતની જનતા આ પરિણામ આપે છે, તો એમાં એમની ચહેરાની વાત ક્યાં આવી? ચહેરો મુખ્યમંત્રીની વાત છે ને, અને કોંગ્રેસે કલેક્ટિવ ચહેરા આપ્યા,
કોંગ્રેસે ઓબીસી ની SC ST ની વાત કરી, માઇનોરિટીની વાત કરી, કોંગ્રેસે કલેક્ટિવ ચહેરા આપ્યા. નહીં પણ એ દાવ સીધો પડશે. સવાલ એ છે એ દાવ સીધો પડશે જે વાત કરી છે કે અમે સીએમ આપીશું, ઓબીસી સીએમ આપીશું, ડેપ્યુટી સીએમ પણ 3 બનાવવાની વાત પછી વાળી લીધું પાછું. સામાન્ય રીતે ગુજરાતની જનતા એ બહુ શાણી જનતા છે. એને આ બધા લોલીપોપ આપવામાં એ લોકો સમજે જ છે મારે કોને વોટ આપવો છે. પણ ઇન્ડિપેન્ડન્ટ રીતે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના રાજકારણમાં લોકોને લોભામણી જાહેરાતો એટલી ફળતી નથી. કારણ કે જનતાને ખબર જ છે કે ફ્રીની રેવડી આ વખતે સૌથી વધારે જો શબ્દ ચર્ચામાં રહ્યો હોય તો એ રેવડી શબ્દ રહ્યો હતો. રેવડીની પણ જનતાને એ પણ ખબર છે કે જે શાસક પક્ષે પણ રેવડીઓ તો આપી જ છે. 20 લાખ નોકરીની તકોનું સર્જન કરશું એટલે યુવાન મતદારો એમ કહેતા હતા કે પેલા જે જૂનું બાકી છે એ તો પૂરું કરો. ઠીક છે, આપની પાસે આવી રહ્યા છે કાના બાટવા, વરિષ્ઠ પત્રકાર પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે પણ જઈશું. જે રીતનો આંકડો હાલમાં એક્ઝિટ પોલમાં બાટવા સાહેબ જોવા મળી રહ્યો છે, એક્ઝિટ પોલના 4-5 એજન્સીઓના આંકડા છે, સરકાર ભાજપની ખૂબ જ મોટો લોસ કોંગ્રેસ માટે છે. કઈ રીતનું અંડરકરન્ટ આપે જોયું છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં જઈને? સામાન્ય રીતે હું એક્ઝિટ પોલના આંકડાઓ સાથે સહમત થતો નથી. એ સાચા ખોટા હોઈ શકે, પણ અત્યારે આપણે એને માની લઈએ કે આ આંકડાઓ મુજબ 117થી માંડીને 140 વર્ષની બેઠક બધા એ ક્યાંય ભાજપને આપી રહ્યા છે અને એ જ રીતે કોંગ્રેસને 40ની નીચે બધા જ આપી રહ્યા છે એવું આપણે ગણી લઈએ. અને આમ આદમી પાર્ટીને 5થી માંડીને 10 સુધી બેઠક અથવા 3થી માંડીને 10 બેઠક મળે છે. આ કદાચ બધા એક્ઝિટ પોલને આપણે જો કોમન એમાંથી એવરેજ કાઢીએ તો આવો આંકડો નીકળે છે. એને આપણે અત્યાર પૂરતો જો માની લઈએ તો આ બધું માનીને હાઇપોથેટિકલ આપણે આ વિચાર જ્યાં સુધી 8મી તારીખે આવે ત્યાં સુધી કહેવા જેવું નથી, પણ છતાંય જો એવું હોય તો મને એવું લાગે છે કે ભાજપે જે પ્રચાર કર્યો અને જે નીકળી પડ્યા એના બધા જ નેતાઓ અને જેને કાર્પેટ બોમ્બિંગ એ પોતે કહે છે એવું જે કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવ્યું ને એની બહુ મોટી અસર થઈ હોય જો આવા રિઝલ્ટ આવે તો. અને કોંગ્રેસે સાયલન્ટ પ્રચાર કરવાનો જે નીતિ રાખી, ન એના કોઈ રાષ્ટ્રીય નેતાઓ આવ્યા એટલા, ન એમાં કોઈ મોટો પ્રચારમાં એવી કોઈ વસ્તુ જાણવામાં પેલું દેખાયું કે બહુ મોટો પ્રચાર થાય. એ લોકો એમ કીધું અમે સાયલન્ટ પ્રચાર કરીએ છીએ, ગામડામાં જઈને ખાટલા બેઠકો કરીએ છીએ, મિટિંગો કરીએ છીએ. સારી વાત છે, પણ એવું રહેવાનું નુકસાન કોંગ્રેસને થયું હોય કે સાયલન્ટ રહેવાનું જે નુકસાન છે ને કે બહુ જાદુ કંઈ પ્રચાર ન થયો એનું નુકસાન કોંગ્રેસને થયું હોય એવું છે. અને સૌથી મોટી વસ્તુ કે આમ આદમી પાર્ટીનું માત્ર ખાતું ખોલે છે. આ અપેક્ષા આમ આદમી પાર્ટીને તો નહોતી જ. જી આપણે રોકવા ઈચ્છી રહ્યા છે. કાના બાટવાજી हमारी साथ जुड़ाएला. पहली दफा नहीं हुआ, उसके पहले भी उन्होंने रोड शो किया था. इतना ही नहीं, वो 100 मीटर में कोई सिंबल बताने की या प्रचार करने की मनाही होने के बावजूद भी उन्होंने वहाँ ये मीडिया को संबोधित किया था, अपना कमल का सिंबल भी बतवाया था. इसी बात उन्होंने इस दफ़ा भी रिपीट की, रोड शो किया और वोट करके प्रचार करके वो बिंदास बाहर भी निकले. दुर्भाग्यपूर्ण बात यह है कि बार बार होने के बावजूद भी इलेक्शन कमीशन ने आज तक न उसको चेतावनी दी है, न रोका है, न टोका है. तो ये दुर्भाग्यपूर्ण बात है. इसलिए ही सुप्रीम कोर्ट ने अभी जो एक पिटीशन थी उसमें कहा कि क्या इलेक्शन कमीशन के पास इतने बड़े शक्ति है कि वो प्रधानमंत्री को भी कोड ऑफ कंडक्ट के वायोलेशन के बारे में कुछ क्वेश्चन खड़े कर सके. तो जवाब अभी मिल गया कि नहीं है उनके पास कोई. अब क्या कांग्रेस का स्टैंड रहेगा? તો એક પણ સર્વેમાં આમ આદમી પાર્ટીને 10 થી વધુ સીટો નથી, તો બીજી તરફ જે માઇનસ જે કાતર ફેરવાઈ રહી છે તે કોંગ્રેસની જે સીટો હતી 2017માં તે પરિસ્થિતિ આ વખતે અત્યારે એક્ઝિટ પોલમાં નથી દેખાઈ રહી. અમે પરિણામની વાત નથી કરી રહ્યા, અમે એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છે. પરિણામ માટે તો આપણે 8મી તારીખ સુધીની રાહ જોવી પડશે, પરંતુ અલગ અલગ એજન્સીઝનો જે સર્વે સામે આવી રહ્યો છે તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. અને અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાયા છે. બીજેપી તરફથી મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ આપનું સ્વાગત છે. અને સોની સાહેબ પણ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. મહેશભાઈ, તો
પોતે ઉમેદવાર છે આ વખતે ચૂંટણીમાં, એટલે પરીક્ષા તો ખરી મહેશભાઈ તમારી પણ છે. શું છે આ વખતે પરીક્ષામાં કેટલા માર્ક્સે ઉત્તીર્ણ થઈ રહ્યા અને છો? સંધ્યા એમાં એવું છે કે હવે મહેશભાઈ આપણને સ્ટુડિયોમાં મળશે કે ત્યાં મળવા આવવું પડશે અમારે? હા બિલકુલ, હું એમ માનું છું કે સ્ટુડિયોમાં પણ મળીશ અને તમે ત્યાં મળવા આવશો તો મને આનંદ પણ થશે. જી જી આપણે આપણો જે વ્યવહાર છે એકાબીજાને મળવાનો એ ચાલુ રાખીશું. બિલકુલ. સંધ્યા, વાત એટલી છે કે હું ચૂંટણીના મેદાનમાં હતો. ચૂંટણીમાં એવી સીટો ઉપર હું હતો કે જ્યાં ખૂબ મોટી લડાઈ હતી અને હું દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો એ સીટો પર પણ જ્યાં મીડિયાની દ્રષ્ટિએ પણ ભયંકર લડાઈ હતી એ સીટો ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો છે. મારો આત્મવિશ્વાસ છે. અતિ આત્મવિશ્વાસ નથી, મારો આત્મવિશ્વાસ. સંધ્યા, ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ હું જોઉં તો ભારતીય જનતા પાર્ટીની પાસે ખૂબ મોટું ભાથું છે. સરકારે કરેલા કામો છે એ વિઝિબલ કામો છે, અદ્રશ્ય કામો નથી. સરકારે જે કામો કર્યા છે, ડબલ એન્જિનની સરકાર જે આપણે કહીએ છીએ, એણે જે કામો કર્યા છે એ વિઝિબલ કામો છે, પ્રજાને સામે દેખાય છે. યોજનાઓના ફળો ગરીબ માણસ સુધી પહોંચ્યા છે એ સામે દેખાય છે. બીજી બાજુ સરકારનું પરફોર્મન્સ, બંને સરકારનું, ચાહે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે ચાહે નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર હોય, બંનેનું પરફોર્મન્સ. અને ત્રીજી બાબત એમાં એડ કહીએ તો વિઝનરી નેતૃત્વ. અમારી બંને સરકારનું વિઝન કે આ કામ અમે કર્યું છે, આ કામ અમે કરી રહ્યા છીએ, હજી આ કામ અમારે કરવું છે. અમારો ચૂંટણીનો એજન્ડા તમે જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે હવે પછી શું અમારે કરવું છે. લોકોને જે જોઈએ છે, લોકોને કામ કર્યું છે એ દેખાય છે. બંને સરકારનું પરફોર્મન્સ છે એ અનુભવી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી નવું કામ કેવી રીતે, વિઝનરી કામ કેવી રીતે કરી શકે એની ઈચ્છા શક્તિ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને એટલા માટે હું એમ માનું છું કે એક્ઝિટ પોલને હું અંતિમ નથી માનતો. એક્ઝિટ પોલ છે પરિણામ નથી, પણ હું એટલું ચોક્કસ માનું છું કે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ બંને જો આપણે જોઈએ તો લગભગ સરખા આવે છે. એટલા માટે હું એમ માનું છું કે આપના જે એક્ઝિટ પોલ આવે છે બિલકુલ પરિણામની નજીક છે. બિલકુલ. તો અત્યારે જે સરકારમાં છે તેઓ તો અત્યારે હરખાઈ રહ્યા છે. આ આંકડા ક્યાંક નિરાશ કરી રહ્યા છે કોંગ્રેસને? ના, બિલકુલ નહીં. નિરાશાની કોઈ વાત જ નથી, કારણ કે આ આખરે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ છે. આપણે ઘણી વખત જોયા છે, ભૂતકાળની નજીકની ચૂંટણીઓમાં પણ જોયા છે કે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ ક્યારે સાચા પડ્યા નથી. ઘણા એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ ખોટા પણ પડ્યા. પરંતુ સંધ્યા, આ વખતે ચૂંટણી બહુ રસપ્રદ હતી. પ્રજાની નાડ કોંગ્રેસે આ વખતે પારખી છે. પ્રજા જે પ્રશ્નોથી ઝૂઝુમતી હતી એ પ્રશ્નોને લઈને પ્રજાની વચ્ચે કોંગ્રેસ ગઈ. કોંગ્રેસે આ વખતે બહુ સકારાત્મક ચૂંટણી લડી, સકારાત્મક મુદ્દાઓ સાથે પ્રજાના વચ્ચે ગઈ. એટલે પ્રજાના જે પ્રશ્નો હતા, પ્રજાને ટચ કરી શકે એ મુદ્દા ઉપર લડીને અમને આત્મવિશ્વાસ છે કે હજી આ તો ઠીક છે, ઓપિનિયન પોલ ને એક્ઝિટ પોલ છે, પણ ખરું પરિણામ તો 8 તારીખે આવશે. જ્યારે 8 તારીખે પરિણામ આવશે ત્યારે સીટો બધાની સામે જશે. કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે. એવી કઈ સીટો છે જે 2017માં તમારી પાસે ન હતી, અથવા તો જે તમારી પાસે હતી એ સચવાઈ રહેશે, અથવા તો કંઈક ઉલટફેર જોવા મળશે? આપનું ઇન્સ્ટિંક્ટ શું કહે છે? દર ચૂંટણીની અંદર આ 182 સીટો ગુજરાતની અંદર છે સંધ્યા. દરેક ચૂંટણીની અંદર ઘણી સીટો નવી એડ થતી હોય, ચાહે ભાજપના પક્ષમાં હોય, ઘણી સીટો એ પણ હારતા હોય, ઘણી સીટો નવી એમાં પણ એડ થતી હોય. અને કોંગ્રેસની અંદર પણ છે. આપણે જોઈએ 2002 થી લઈને પણ એક ઉમેદવાર તો આપણી સામે છે, તો એ સીટ ઉપર જ કહી દો તમે. શું લાગે છે જો સમજો, એ તો વ્યક્તિગત દરેક સીટોનું આંકલન તો હું કેવી રીતે કરું? મહેશભાઈ બી નહીં કરી શકે આંકલન તો દરેક સીટનું. એક મિનિટ માટે રોકી રહ્યા છે. વધુ એક સર્વે છે, વધુ એક સર્વે એબીપી ન્યૂઝનો. 182 બેઠકમાંથી ભાજપને 134 જઈ રહી છે, કોંગ્રેસને 37, આપને 7 અને અન્યને 4. વધુ એક સર્વે કે જેમાં 125 થી 130 નો આંકડો છે. ચોક્કસથી ભાજપના ઉમેદવાર છે, પ્રવક્તા છે, ખુશ થશે. પરંતુ અહીંયા એક વસ્તુ સિદ્ધાર્થભાઈ આપની પાસેથી જાણવી છે, જે હું ને સંધ્યા પણ સવારથી વાત કરી રહ્યા હતા. જેટલા નેતાઓ આવ્યા, જેટલા વિશ્લેષકો આવ્યા, કહ્યું કે એક વોટ તોડવાની જે અસર છે એ કોંગ્રેસને થશે, ફાયદો ભાજપને થશે. એવું આ સર્વે એક્ઝિટ પોલ પરથી એવું લાગી રહ્યું છે. હા, વાત 100% સાચી છે. કારણ કે હવે આખા ગુજરાતની ચૂંટણીઓ યોજાઈ ગઈ છે, એટલે આપણે એને ભાગમાં વેચીએ તો સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે. તો જે અંડરટોન હતો, આપણે અંડરકરંટની વાત કરતા હતા, તો સૌરાષ્ટ્ર છે ને એ કોંગ્રેસનું ગઢ રહ્યું છે. અને ખાસ કરીને અમરેલી જિલ્લો, હવે એમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ત્યાં એન્ટ્રી લીધી છે. અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ઘણા ઉમેદવારો ઉમેર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો વોટ શેર એમાં ડિવાઈડ થઈ જાય તો નવાઈની વાત નહીં. વાત આવે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની પ્રજાને પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ, શહેરી જેવો વિકાસ નથી થયો. વધુ એક મોટી વાત છે, ભૂપેન્દ્રભાઈ પીએમ નરેન્દ્ર મોદી જે તત્કાલીન મુખ્યમંત્રી હતા તેનો રેકોર્ડ તોડશે તેવું સર્વેમાં લાગી રહ્યું છે. કે જે વાત સંધ્યા કહેતા હતા કે નરેન્દ્રને ભૂપેન્દ્ર કરતા વધુ મત આપવાના છે.
પીએમ નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે ભાઈ ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડશે. આનાથી મોટી કઈ વાત હોઈ શકે? ખુદ પીએમ આ વાત કહી ચૂક્યા છે અને સર્વે પણ ઓવરઓલ જે સર્વે છે તેમાં પણ 125 થી વધુ સીટો આવી રહી છે. મહેશભાઈ, પીએમ આ વાત કહી હતી કે ભાઈ મારો રેકોર્ડ તૂટે એનાથી મને ખુશી હશે. હું માનું છું કે જે પીએમએ વાત કરી હતી એ વાત અત્યારે જો આપણે એક્ઝિટ પોલમાં જોઈએ તો સાચી બનતી લાગે છે. અને ઓપિનિયન પોલમાં પણ એવું હતું કે જે પ્રકારે ગુજરાતની અંદર સંધ્યા બહુ તાર્કિક વાત કરીએ તો અમે 2017 ની અંદર એક વિશેષ પરિસ્થિતિમાં ચૂંટણી લડ્યા છે અને એનું પરિણામ અમે જોયું છે. 99 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી સીમિત થઈ ગઈ, મારે સ્વીકારવી પડે. આઝાદ હિન્દુસ્તાનમાં પહેલી ચૂંટણી એવી છે ગુજરાતની કે ત્યાં ખેડૂતો માટે પ્રશ્ન નથી. નહીતર સરપંચ થી લઈ અને સંસદ સુધીની ચૂંટણીમાં હું અનેક ચૂંટણીમાં ગયો છું, અનેક ચૂંટણીમાં મેં પ્રવાસ કર્યો છે. ખેડૂતોનો પહેલો જ પ્રશ્ન હોય મારા ખેડૂતોનો કે અમને પોષણક્ષમ ભાવ નથી મળતા. પહેલી ચૂંટણી એવી છે કે ખેડૂતને પ્રશ્ન નથી. અને અન્ય પ્રશ્નો, મોંઘવારી હું માનું છું છે, પરંતુ પ્રજા છે એ આજથી 25 વર્ષ કે 30 વર્ષ પહેલાની જે પ્રજા હતી એ લોકો નથી. લોકોનું જનમાનસ બદલાયું છે, મીડિયાનો વ્યાપ વધ્યો છે, જાણકારી વધી છે. એટલા માટે લોકો પણ સમજે છે કે હા મોંઘવારી છે. મોંઘવારીથી કેટલાક લોકોની મુશ્કેલી પણ છે, પરંતુ મોંઘવારી છે માત્ર ને માત્ર આ દેશનો કે માત્ર ગુજરાતનો પ્રશ્ન. એટલા માટે સમજદાર વર્ગ જે છે એને મેં કીધું એમ કે જે પ્રકારે એક સ્થાયી સરકારે જે પ્રકારે ગુજરાતની અંદર ગુજરાતને એક ભારતના નકશામાં નહીં વિશ્વના નકશાની અંદર ડેવલપ્ડ સ્ટેટ તરીકે મૂક્યું છે અને જે પાર્ટીએ કામ કરીને બતાવ્યું છે ને હજી પણ આ ગુજરાતને આગળ લઈ જવા માટેનું વિઝન છે, ઈચ્છા શક્તિ છે, પ્રમાણિક નેતૃત્વ છે. હું એમ માનું છું કે એને જ મત આપવાનું માની લીધું છે અને એને જ આધારે જે પ્રકારના આંકડાઓ અહીંયા આવ્યા છે હું એમ માનું છું કે એને આધારે. ઠીક છે, વધુ એક મહત્વની વાત, 6 થી 7 સર્વે અલગ અલગ TV9, ABP ન્યૂઝ, જન કી બાત, ન્યૂઝ એક્સ, આ તમામ લોકોનો જે સર્વે છે એની એવરેજ અહીંયા આગળ છે. જે એવરેજ છે 132 છે, ભાજપને મળી રહી છે. આ તમામ જે સર્વે છે એના આંકડા છે. કોંગ્રેસને 41, આમ આદમી પાર્ટીને 7 અને અધરને 2. કાના બાટવા સાહેબ પણ અમારી સાથે છે. જે રીતે મહેશભાઈએ પણ વાત કરી બાટવા સાહેબ કે આ વખતે મુદ્દો મોંઘવારી હોઈ શકે છે, પણ લોકોએ આગળની વાત કરી છે 20-25 વર્ષની ખેડૂતોના મુદ્દાની વાત. તેઓ કહી રહ્યા છે કે પોષણક્ષમ ભાવ મુદ્દો નથી. ગ્રાઉન્ડ રિયાલિટી શું કહી રહી છે? 132 સીટ આપ જોઈ રહ્યા છો. એકસો 32 સીટ આવશે કે કેમ એ બાબતે મને હું એવું ન કહી શકું, પણ મને એવું લાગે છે કે જો ભાજપ બહુ સારો દેખાવ કરશે તો 132 સીટની વધારે સીટ આવી શકે એને, અને ઓછો દેખાવ કરે તો 110ની નીચે જઈ શકે, આવી એક ગણતરી માંડી શકાય. આપણે છે ને એવરેજ દરેક વસ્તુમાં એવરેજ કાઢતા હોય છે, એટલે આપણા સામાન્ય રીતે આપણા આકલન છે એ ક્યારેય વાસ્તવિકતાની એટલા નજીક નથી હોતા, થોડા ડાયરેક્ટ થતા હોય છે. એટલે આપણે બધા જો એવરેજ પોલ જોઈએ તો એમાંથી પણ એવરેજ કાઢી લઈએ છીએ. અને જનતા જ્યારે મત આપે ને ત્યારે એવરેજ જોઈને નથી આપતી, એક કલેક્ટિવ કોન્શિયસનેસ હોય છે જે બધા જ એક સાથે વિચારતા હોય છે. પણ હું એવું નથી માનતો કે જનતાએ ભવિષ્યના 20 વર્ષ 25 વર્ષ જોઈને મત આપ્યો હોય છે, એવું કશું જ નથી. ન તો ચૂંટણીમાં એવી કોઈ વાત કરવામાં આવી હતી કોઈ પક્ષ દ્વારા, ન તો એ મુદ્દે કોઈ પ્રચાર થયો છે. જે પ્રચાર થયો છે એ બધાએ ધૂળીસાણ માટે પ્રયત્ન કર્યો. કોંગ્રેસે રાવણ થઈને ધૂળીસાણ કરવાનો પ્રયત્ન કર્યો. ભાજપે રામ મંદિરની વાત કરી, ગોધરા રમખાણની વાત કરી, તોફાનોની વાત કરી, નસીબની વાત કરી. આ બધા જ મુદ્દાઓ ભાવનાત્મક મુદ્દાઓ ચલાવવાની કોશિશ હતી. બાકી ક્યાંય એવું નથી કે કોઈ એમ કીધું એ 20-25 વર્ષ પછીને ભારત માટે મત આપો કે એવી વાત નથી. ક્યાંય થોડીક વાર કોઈ વાત કરી દીધી હોય તો જુદી વસ્તુ છે, પણ ચૂંટણીના મુદ્દા એ હતા નહીં. ચૂંટણીના મુદ્દા મોંઘવારી, બેરોજગારી હોવા જોઈએ એ પણ નહોતા. ચૂંટણીના 5 દિવસ ચર્ચામાં ના આવ્યા. પછી મોંઘવારી હોય, ખુદ મહેશભાઈ સ્વીકારી રહ્યા છે, પણ લોકો એવું માની રહ્યા છે કે ચલો થોડી મોંઘવારી છે, ભવિષ્યની વાત કહીને આપણે આગળ વધીએ. સોની સાહેબ, 8 તારીખે ખબર પડશે કે પ્રજાએ મુદ્દા ઉપાડ્યા કે ના ઉપાડ્યા. કારણ કે ચોક્કસ જ્યારે ગ્રાઉન્ડ ઉપર હું પણ ઘણી બધી વિધાનસભાઓની સીટો ઉપર ફર્યો છું, મેં પણ પ્રચાર કર્યો અને લોકોની વચ્ચે પણ ગયા છીએ. એટલે આ વખતે ચોક્કસ એક મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતો આ ચૂંટણીનો. કારણ કે જે મહિલા હતી એના ઘરે એના રસોડાની અંદર જે બાટલો 1200નો આવતો તે બાટલો જે બાટલો 500માં મળતો તે બાટલો 1200માં આવવા માંડ્યો. જે તેલનો ડબ્બો 800નો આવતો તે 3000માં આવવા માંડ્યો. એટલે એ મહિલાને એના રસોડાની વાત એના મગજમાં ઉતરી હતી. જે યુવા હતા, જે યુવાઓ ભણતર પૂરું કરીને નોકરીની શોધમાં હતા, જેને સરકારી નોકરી માટે
ખૂબ મહેનત કરી અને છેલ્લે મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષાનું પેપર આપવા માટે બસમાં બેસીને જગ્યા ઉપર પહોંચે ત્યારે તો એના મોબાઈલ ઉપર મેસેજ અથવા સોશિયલ મીડિયાથી એને માહિતી મળે કે તમારા પેપર ફૂટી ગયા છે. એટલે આવા તો કેટલા પેપર ફૂટ્યા. એટલે યુવામાં પણ એક રોષ હતો. શિક્ષણની વાત કરીશ તો જે સ્ટુડન્ટ હતા, જે નવા 18 વર્ષથી જે પહેલું મતદાન કરતા હતા, જે ભણતા હતા છોકરાઓ, એમને પણ એક મોટો ઇસ્યુ હતો કે એમની ફીસ, દરેક ક્ષેત્રની અંદર એમની ફી વધારો થયો અને બેરોજગારીની સાથે સાથે મોંઘવારી અને બેરોજગારી, આ બંને મુદ્દાઓ એટલા મોટા હતા. અને બીજું તમને વનથી વધારે કહું, શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી, એની સાથે હેલ્થ, સ્વાસ્થ્ય વિભાગમાં પણ ઘણી મોટી સમસ્યાઓ અને ઘણી મોટા મુદ્દાઓ હતા. એટલે પ્રજાની વચ્ચે આ બધા જ મુદ્દાઓ હતા અને આ બધા મુદ્દાઓ ચાલ્યા છે. ઠીક છે, અત્યારનું તમે એક્ઝિટ પોલ અને જે પણ બતાવતું, આપણે આ એક્ઝિટ પોલને આપણે 2017માં પણ આંકલન કરીએ. એક્ઝિટ પોલ તો 2017માં પણ ખોટા પડ્યા હતા. સી ભલે 99માં સરકાર બની પણ 2017માં પણ ખોટા પડ્યા હતા ગુજરાતમાં. એટલે એક્ઝિટ પોલ ઉપર ના જઈને પ્રજાએ શું મન બનાવ્યું છે, પ્રજાએ શું આપ્યું છે, એની ચર્ચા આપણે 8 તારીખે કરીશું. તો એ ચર્ચા સચોટ સાબિત થશે અને આખરે રાજકારણની અંદર હાર અને જીત બંને થાય, પરંતુ પ્રજા જેને મત આપે એ જ આખરે તો વિજય થાય અને 8 તારીખે કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થશે. આપણે અહીંયા આગળ નહીં તો ફરી આપણે એ જ નહીં કહેવું પડે ને કે ઠીક છે અમે હારી ગયા, અમે તૈયારી કરી હતી પણ જનતાએ અમને ન આપ્યા વોટ. અત્યારે તો અમે પૂરા આત્મવિશ્વાસ છે, અમને પ્રજાએ અમને પસંદ કર્યા છે. પ્રજાની વચ્ચે અમે પ્રજાની નાડ પારખીને પ્રજાના પ્રશ્નો ઉપાડવામાં સફળ થયા છે અને પ્રજાએ અમને મત આપ્યા છે. અમે 100% આ વખતે જીતી રહ્યા છીએ. ઓકે, ચલો આશ્વસ્ત છો આ વાત સાથે જ. અત્યારે રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ પાછા આવીશું અને એક્ઝિટ પોલના જે આંકડા છે એ અંગે આગળ પણ ચર્ચા કરીશું. પરંતુ અત્યાર સુધીના આંકડા કહી રહ્યા છે કે બીજેપીની સરકાર બની રહી છે અને ઓવરઓલ જે સીટો છે ટ્રિપલ ડિજિટમાં 125 થી ઉપર બીજેપીની જઈ રહી છે. આ આંકડાઓ કહી રહ્યા છે.